લાઠી તાલુકાના સરકારી પીપળવા ગામે જૂથ અથડામણ સામાન્ય બાબતે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. લાકડી અને ધારિયા અને કુહાડી વડે હુમલો 10 જણાને 108 મારફતે લાઠીની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સરકારી પીપળવા ગામના કોળી સમાજના બે જૂથો વચ્ચે બગડાટી બોલી હતી. 10 જેટલા લોકોને ઈજા થતા લાઠી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. લાઠી સિવિલ હોસ્પિટલમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. હાલમાં લાઠી પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે કેસની ગુજરાતી સાથે વિશાલ રોડિયા, લાઠી. હું એટલું નાખવા નીકળીને તે પીના નીકળ્યા હતા. પછી મને સીધો એને હાડલો જ ખેંચી લીધો. ખેંચી મેં કીધું ઉભા રહો. પછી હું ગાળું બોલી. પછી તે ભાગી ગયા. પછી અમે રહેતા હતા માખા અને અમારા બધા આનકોર રહેશે. અમે ના આવ્યા ને કાંઈ બધા આવ્યો લાકડીઓ ધારિયા કુવાડા બધું લઈ લઈને હબા હેબી બોલાવવા મીને અમે ના પોગ્યા ને કાં